જય માતા જય મંગલ કેમ છે મજામાં તો મારા નવા બ્લોગ સ્વાગત છે. આપણે હવે મિત્રો તો આપણે આવી ગયા છીએ જંગલમાં આવી ગયા છીએ તો તુલસામાં વસ્તુ છે નજારો જોઈ આપણે ગેટ થોડો આગો છે ગેટ થોડો આગો છે આપણે ગેટ આગળ વાત કરવાનું તો આ જંગલનો નજારો પણ જોવો તો આપણે મિત્રો તો આપણે વરસાદ અત્યારે આવ્યો છે તો હવે આપણે જંગલમાં ઘડીક ઊભા રહી ગયા છીએ તો હવે વરસાદ આપણો થોડોક ધીમો પડે તો પછી આપણે હાલતા છીએ. અત્યારે થોડીક આમ બીક તો લાગે આમાં કેમ કે અત્યારે આ બધું જંગલ જ છે હાવ. અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયેલો છે તો આપણે ઘડીક ઊભા રહી જઈએ ઝાડવાનો થોડોક આશરો લઈ લઈને પછી આપણે પછી આપણે હાલવા મળીએ પાછા. મિત્રો આપણે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ તો હવે આપણે દામાકુંડના દર્શન કરવા જવાના છે. તો આપણે દામાકુંડ મંદિર જઈએ તો આપણે દર્શન કરીએ. મિત્રો તો આપણે દામાકુંડમાં જવાનું તો આપણે હાથ પગ ને એવું ધોઈને જ છીએ તો તેમ કે ધોવે છે તો આપણે ફાઇનલી બગીચા પર પહોંચી ગયા છે તો આપણે બગીચા આપણે છોડવાનું ધીમે ધીમે આપણે ચાલુ કરવાનું છે. તો આપણે પહેલા બગીચા આપણે ચડ્યા છીએ તો હવે આપણે છોડવાનું ચાલુ કરવાનું છે. તુલસીના દર્શન કરવાના છે તો આપણે ચડીએ છીએ હવે લેવાનું કઈ ને અમે કુલ બગીચા 700 બગીચા છે આપણે તો આપણે ધીમે ધીમે ચડીએ છીએ. વરસાદની અત્યારે મોસમ તો પણ અત્યારે બહુ છે. હવે મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે તો આપણે મંદિરે દર્શન કરવા જવાના છે પણ તમને બધાને દર્શન કરાવવાના છે અને થોડોક વરસાદની અત્યારે ફૂલ છે તો ટ્રાફિક છે તો દર્શન કરાવવાના છે. અત્યારે પણ વરસાદની અત્યારે ફૂલ મોસમ છે તો વરસાદ પણ હવે મિત્ર આપણે હવે નીચે આપણે ઉતરીએ હવે દર્શન આપણે કરી લીધા છે પણ હવે આપણે નીચે ઉતરવાનું છે તો આપણે ધીમે ધીમે હવે નીચે ઉતરીએ છીએ. તો પણ હવે તમને નીચે પણ તમને દર્શન કરાવવાના છે બધાને. હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ. તો મિત્ર આપણે નીચે આપણે ફાઇનલી નીચે આપણે ઉતરી ગયા છે તો હવે આપણે નીચે બધા જવાનું છે દર્શન કરવા તો હવે 700 બગીચા છે તો હવે આપણે નીચે દર્શન કરવાના દેખાય તો હવે આપણે દર્શન કરવા જવાનું છે.